હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 9 વાગવા આવ્યા. 8:45 થવા આવ્યા. ના, 8:45 થયા. 8:45. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો, ચા ને થેપલા. છે. ચા નાસ્તો કરી. આજ તો છે 14 એપ્રિલ. 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ આજે તે સૌને શુભકામનાઓ. આજે મહારેલી પણ છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ છે. સાંજે આજે આખો દિવસ બપોર સુધી તો રેલી ચાલશે ને. બપોર સુધી રેલી ચાલશે. આંબેડકરના ત્યાં જઈને ખોરાક કરી પછી લગભગ 12 વાગે પછી રાતના સાંસ્કૃતિક પ્રોગ્રામો છે. ચલો ચા નાસ્તો કરી લઈએ. આપણે જવું છે બજાર, કામ છે, બજાર જઈએ. તો 9:45 થઈ ગયા. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયું. આ ખોખું લઈ જવાનું ઉપર. મમ્મી કચરું વાળો. પપ્પા ચોત્યા. આ ફૂલ એક થેલી ભર દેવાના, જે હુકાઈ ગયા નહીં રહે. હવે રાખવાની જરૂર નહીં. નહીં લીધા, લેવાના. હું એ જવા વાંચવા. આ ખોખું લઈને જવું ઉપર. તો 1 વાગી ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. વઘારેલી ખીચડી અને રીંગણ કઢીવાળા અને સલાડ. દહીં છાસનો રોટલી કચુંબર. ચલો. તો 6:30 થઈ ગયા. મમ્મી ઇસ્ત્રી કરી રહી. અમે કોઈ નહીં કરતા. બેઠા બધા બેઠા છે પણ એક ઇસ્ત્રી કરે, એક જણ ખાલી બેઠા અને એક જણ બેઠા નહીં, ઊભા. હવે ગરમીની ચાલુ છે પડે, ગરમીને ઝાડા થઈ જાય. ખરેખર ગરમીના ચેટલા નહીં બહાર જઈએ તો બહુ ઝાડા હોય. આ વખત આગાહી હતી કે ગરમી પડશે, 15 મહિનો પણ પડશે તો ખરા જ તે. શું કેવું નહીં? તારા મમ્મીનું શું કેવું? બીજું શું કહેવું ભાઈ તારું? ઉનાળો તો પડો તો ખરી જ ને. આખો ચૈત્ર મહિનો જો પતી ગયો ને. ચૈત્ર મહિનો તો ચાલુ જ. પતી ગયું. વૈશાખ ચાલુ થઈ ગયું ને. તું પતિ જો કે હે ને પાછી કે 2 દાડા બાકી હે. 12 થઈ ગયા. 2-3 દાડા બાકી. પણ મને ક્યાં મતલબ કે હવે વૈશાખ બરાબર તપ મસ્ત, તો વરસાદે સારો પડે ને. વરસાદ તો પડે જ છે કે દઈ જરૂર તારે પડે જ છે કે સારો કે ને કહે બેટા. એમ નહીં, વરસાદ તો જ્યારે પડવાનો હોય ને તારે સારો જ પડે એમ કહેવામાં. સારો વરસાદ એનો વરસાદ કે પણ નહીં જરૂર હોતી ને તારે પડે. પડીને પછી રાહતાળ વાળતી એને સારો વરસાદ થાય કે ખેતી લાયક સારો વરસાદ પડે. પાણીનો અને કાલ હાથિયા હતી જવાનું. અત્યારે આપણે જઈશું કાલે 5 વાગે જઈશું, 5-5:30. ભઈલો નહીં ઘેર, ખબર. વાંધો નહીં, આપણે જઈને પાછા રિટર્ન આવવાનું. ધીમે ધીમે આવી જઈશું. શું કેવું? હવ તારે ઊંચો હું તો 6-7 વાગે તો કોઈ અજવાળું હોય નહીં. હવ તો અજવાળું હોય. અજવાળું છે. લાઈટો ચાલુ થાય પણ ઓમ અજવાળું. હું ખેતરોમાં હોઈએ ને એટલે થોડું પેલું લાગે. બાકી તો આપણે તો સઠિયાળા થઈને હાઈવે ઉપર હાઈવે આવી જઈશું. હવ તારા મમ્મીનું શું કહેવાનું? જવાનું જ હોય ને. નહીં મમ્મી જઈશું. પેલો 2 દાડા ચડાવશે ના, 16 તારીખે આવી જવાનું. 16 તારીખે પણ ચણા આવો હોજે આવે ને તો મોડા એ એવું કહેતો તો ખરા. આવી જાય તો ઠીક. તો પછી 16 તારીખે જઈશું ને. હવ
નકર પછી 15 તારીખ તો વાંચી એને પૂછી લેવું ટાઈમસર આવો તો બાકી પછી કોઈ મિનિંગ નહીં આખે પતી જાય પછી તો જવાનો અર્થ નહીં પૂરા 5 વાગે પહેલા આવી જાય તો જઈશું નકર કોઈ નહીં બરાબર શું કેવું ખાવામાં તો કોદરીની ખીચડી બનાય કોદળીની ખીચડી બનાવી પેલા ડબ્બામાં નહીં પડી પછી એક પ્લાસ્ટિકના ડબ્બામાં પડી એમ હું લાવું આ કોદરી જ છે કેટલા જઈ આઈડી કોદરી હા ના કોદળી નહીં તો બોલો આ કોદરી જ છે કોદરી નહીં આઈડી મમ્મી મગની બનાવી હા એ તો જે બનાવી હોય કોદળી જ કહેવાય કોદરી કહેવાય કે કોદળી કહેવાય મને નહીં ખબર શું કહેવાય કોદરી એનો સાચું નામ તો હશે બંટી બંટી અલગ આવે બંટી અલગ ના આવે સર્ચ કરાડે વિડીયો બધી જાય પછી સર્ચ કરો કે કોદરીની ખીચડી છે એની એકચ્યુઅલ શેની ખીચડી છે લખો લે સારું હો એમાં લખવાનું એ તો પેલા એમાં લખવાનું એડવર્ટાઈઝ કરો AI ચેટ જીપીટી ચેટ જીટીપી પપ્પા બધાને ચેટ જીટીપી નું સજેશન આપો સાચી વાત મને તો જે મળે ને સલાહ અંદર એ સાચી મળે અને આમ પદ્ધતિ સર આપણે જેવું લખીએ ને એવા મજા આવે તો 8:15 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું સૂકી ભાજી બનાવીએ શ્રીખંડ અને પૂરી અને ખીચડી કુદરીનું આપણે સર્ચ કરવાનું ઓવા રિયલ નામ હું કુદરીનું તો ચલો જમી જમી લઈએ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય